અપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર જોઈ લીધા આપણે. હવે અત્યારે જોવા છે અપૂર્ણાંક સંખ્યાના ભાગાકાર. બરોબર છે, સમજી લેજો. અપૂર્ણાંક સંખ્યાના ભાગાકાર કેવા હશે આપણે જોવાનું છે. ચલો ટ્રાય કરીએ. બે સંખ્યાઓ જેમ ગુણાકારની અંદર હતી અપૂર્ણાંક સંખ્યાઓ, એમ બે સંખ્યાઓ અહીંયા આગળ છે. બરોબર, પહેલા નંબરની સંખ્યા છે અને આ બીજા નંબરની સંખ્યા. પહેલા નંબરની સંખ્યા 9 ચતુર્થાંશ છે, બીજા નંબરની સંખ્યા 3 તૃતીયાંશ છે. વચ્ચે આપણે કરવો છે એનો ભાગાકાર. બરોબર, ચલો હવે આ રીતે જ્યારે ભાગાકાર આપણને દેખાય તો પહેલા નંબરની જે સંખ્યા હોય એમની આમ જ મૂકી દેવાની છે. 9 ચતુર્થાંશ તો 9 ચતુર્થાંશના 9 ચતુર્થાંશ જ મૂકી દેવાના છે. બરોબર, પછી ભાગ્યાના કરી દેવાના છે આપણે ગુણાકાર. બરોબર, અને જે બીજા નંબરની સંખ્યા છે બરોબર એ ગુણાકાર ગ્રસ્ત કરવાનો. ગુણાકાર ગ્રસ્ત નો મતલબ શું થાય? ઊંધું કરી દેવાનું. આપણે ગુજરાતી દેશી ભાષાની અંદર શું કહીએ? ઊંધું કરી દેવાનું. ઊંધું કરવાનો મતલબ છેદ જે છે અંશમાં જતો રહેશે અને અંશ જે છે છેદમાં જતો રહેશે. જેમ કે અહીંયા આગળ 3 તૃતીયાંશ હતા તો આપણે ભાગ્યાના ગુણાકાર કરી અને 2 ના છેદમાં 3 કરી દીધા. જો 2 તૃતીયાંશ કરી દીધા. બરોબર, 3 તૃતીયાંશ હતા તો એ 2 તૃતીયાંશ કરી દીધા. આ જે પ્રોસેસ છે એ બીજા નંબરની સંખ્યામાં કરવાની છે. પહેલા નંબરની સંખ્યા જેમ છે એમની એમ જ મૂકી દેવાની. જે પ્રોસેસ આપણે ગુણાકાર વ્યસ્ત કરીએ છીએ બીજા નંબરની સંખ્યામાં કરવાની છે. બરોબર, પછી જે સ્ટેપ બની ગયું આ સ્ટેપ 9/4 ગુણ્યા 2/4 એની વચ્ચે ગુણાકાર છે. ગુણાકાર આપણે શીખી ગયા છીએ. ગુણાકારની અંદર શું કરવાનું? અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર, બીજું કશું કરવાનું નથી. તો અંશનો ગુણાકાર કેટલો થાય? 9 દૂની 18 અને છેદ છેદનો ગુણાકાર થાય 4 ગુણ્યા 3 એટલે 4 તરી 12. હવે 18 ના અવયવ પાડી દેવાના અને નીચે 12 ના અવયવ પાડી દેવાના. 18 ના અવયવ 2 તારી 6 તારી 18 અને 12 ના અવયવ 2 દુ 4 તારી 12. સરખું સરખું જે લાગતું હોય ઉડાડી દેવાનું. ચલો સરખું શું લાગે છે? ઉપર 2 છે, નીચે પણ 2 છે, ઉડી ગયા. ઉપર 3 છે, હા સાહેબ, તો નીચે 3 છે, હા સાહેબ, ઉડી ગયા. બરોબર, હવે ઉપર 3 છે, નીચે 2 છે, ઉડે એમ નથી. નીચે 2 છે, ઉપર 3 છે, ઉડે એમ લાગતા નથી. લાગતા નથી એમ નહીં, ઉડે જ નહીં. છે જ નહીં સરખા. પછી તો જવાબ આવી ગયો આપણે 3/2. બરોબર, આ જવાબ આવી ગયો. ચલો હવે હું એક દાખલો તમને હોમવર્કમાં આપું છું, તમારે મને કોમેન્ટ કરીને જવાબ જણાવવાનો. બરોબર, ચલો હોમવર્ક ની અંદર દાખલો આ રીતે છે, જરા મને જણાવજો. 5/4 ભાગ્યા 3/5 6. ઓકે, ચલો આ દાખલો તમારે મને કોમેન્ટ કરીને જવાબ જણાવવાનો. ઓકે, ચલો.